નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે સામાજિક વિજ્ઞાન વિષય રહેવાનો છે. તો ધોરણ રહેશે 9, તારીખ છે 10/1/2025, એટલે કે 10 તારીખ 10 જાન્યુઆરી રહેશે. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેશે અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવી દેજો અને આપણી ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અહીં તમને પીડીએફ મળી જશે અને ઓરિજિનલ પેપર માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે એમાં, સંયુક્ત રાષ્ટ્ર યુએનની વિધિવત સ્થાપના ક્યારે થઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્ર યુએનની વિધિવત સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. એનો વડુ મથક ક્યાં આવશે? ન્યુયોર્ક ખાતે આવેલું છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી? તો અમેરિકાએ કરી હતી. ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી હતી? અમેરિકાએ કરી હતી. પછી છે આગળનો ક્વેશ્ચન, ત્રીજા નંબરનો ક્વેશ્ચન, એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી? તો એશિયા ખંડમાં સૌપ્રથમ ભારતે આઝાદી મેળવી હતી. ચોથા નંબરનું છે, ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો? તેમાં આપણો જવાબ આવશે ઈસવીસન 1998માં. ક્યારે? ઓપરેશન શક્તિ છે મિત્રો, એનું આ નામ ઓપરેશન શક્તિ હતું ને. 1998માં પોખરણ, રાજસ્થાનના પોખરણમાં આપણે પરમાણુ અખતરો કર્યો. અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન હતા. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો એ આપણો ભારત દેશ છે. પછી છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે? તો સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો ખેરના વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે. આગળના ક્વેશ્ચન છે આઠમા નંબરનો, ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? તો ઈસવીસન 1988માં જાહેર કરેલી હતી. પછી છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ હોય? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષ અને વડી અદાલતના ન્યાયાધીશ 65 વર્ષ સુધી રહે છે. કારણ કે વડી અદાલતના ન્યાયાધીશ ફરીથી પાછા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનતા હોય છે, એટલા માટે 3 વર્ષ વધારે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે. નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. તો ખાલી જગ્યાની કટોકટીની ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું હતું. ત્રીજા નંબરનું છે, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મો ક્રમ ધરાવે છે, 10મું સ્થાન ધરાવે છે. ચોથા નંબરનું છે, લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા ખાલી જગ્યા વનસ્પતિ ઉત્તમ છે? તો સર્પગંધા વનસ્પતિ ઉત્તમ રહેશે. તો અહીંયા આપણે વિકલ્પોવાળા અને ખાલી જગ્યાવાળા ક્વેશ્ચનને પૂરા કરીએ છીએ. તો વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કઈ 2 મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે સ્પર્ધા થઈ? તો એમાં આપણો જવાબ શું આવશે? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી 2 મહાસત્તાઓ કઈ છે? તેમાં જવાબ આવશે અમેરિકા અને સોવિયત યુનિયન, એટલે હાલનું રશિયામાંથી અલગ અલગ દેશો બધા છૂટા પડી ગયા. યુક્રેન છે જેવા દેશો પછી અત્યારે છૂટા પડી ગયેલા છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે ક્યારે યુદ્ધો થયા? યુદ્ધોનું શું પરિણામ આવ્યું? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, ઈસવીસન 1965, ઈસવીસન 1971 અને ઈસવીસન 1999 એમ 4 વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધો થયા. એ યુદ્ધોમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. ચીડના રસમાંથી શું બને છે? તો ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકના મૂળભૂત હકોના રક્ષક વાલી છે. તો દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં, તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં, તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તે બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક વાલી ગણાય છે. તો આનો જવાબ સારી રીતે ઠીક કરી લેવો.
પછી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા? તો એનો જવાબ આ સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લો. તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણની નીતિની પ્રખર હિમાયતી હતા. તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે બિનજોડાણની નીતિ સ્વીકારીશું, તટસ્થ રહીશું. તો આનો જવાબ સાહિત્ય જોઈ લેવાનો. પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો આનો પણ જવાબ તમારે પોસ્ટ કરીને વાંચી લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? તો એમાં પ્રદૂષણમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપ વૃદ્ધિ થવી, ગ્રીનહાઉસ ઇફેક્ટ હરિતગૃહ પ્રભાવની સમસ્યા, રણ વિસ્તારોમાં વધારો થવો, વન્યજીવો નિરાશ્રિત થવા, જમીનનું ધોવાણ થવું, નદીઓમાં પૂર આવવા, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા, પ્રાકૃતિક સૌંદર્યનો હાસ થવો વગેરે માઠા પરિણામ આપણા પર્યાવરણને ભોગવવા પડ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક લાયકાતો જણાવો. તેમાં જોઈ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય પેલા ભારતના નાગરિક તો હોવા જ જોઈએ. તેની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમણે કોઈપણ રાજ્યની વડી અદાલત, હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સળંગ સેવા બજાવી હોવી જોઈએ અથવા તેમણે કોઈપણ રાજ્યની અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરી હોવી જોઈએ અથવા રાષ્ટ્રપ્રમુખના મત મુજબ એટલે અથવાની પણ જરૂરી છે. રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવા જોઈએ એટલે કે કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. એ તમારે સાહિત્યનો જવાબ ટીક કરી લેવાનો રહેશે. સાહિત્ય જોઈ લેજો. વિભાગ સી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. તો જંગલો ઇમારતો, લાકડું, બણતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. તેમાં જોઈએ તો જંગલોમાં થતા વાંસમાંથી કાગળ, રેયોન, ટોપલા, ટોપલી, રમકડા, સાદડી તેમજ ગૃહ સુશોભન વસ્તુઓ વગેરે બનાવવામાં છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, દીવાસળી, ચા અને દવાના પેકિંગની પેટીઓ, ચંદનમાંથી સુગંધીદાર તેલ અને સૌંદર્યવર્ધક ચીજો, ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી વગેરે બનાવવામાં ઉદ્યોગો વિકસ્યા છે. જંગલોમાંથી હરડે, બહેડા, અશ્વગંધા, આંબળા, સિકોના, સર્પગંધા, નીલગિરી, યુકેલિપ્ટસ વગેરે અનેક ઔષધિઓ મળે છે. જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, નેતર, મધ, રબર વગેરે પેદાશો મળે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આથી જંગલોને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ઉપયોગી છે. પછી અહીંયા સુધારે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ જણાવો. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ છે સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લો. સાહિત્ય તમે આ જોઈ લેજો આનો જવાબ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. ક્યુબાની કટોકટી વિશેની તમારે માહિતી આપવાની રહેશે. સાહિત્યનો જવાબ જોજો, ટીક કરી લેજો. ક્યુબાની કટોકટી વિશેનો જવાબ. પછી છે જંગલોની ઉપયોગિતા જણાવો. તો જંગલોની ઉપયોગિતા આપણે ફરીથી એકવાર જોઈ લઈ. પહેલાં આપણે જોઈ ગયા હતા, આની પહેલાં પણ આપણે જોઈ ગયા છીએ, તો ફરીથી આનો જવાબ જોઈ લો. પોઝ કરીને વાંચી લેવું. પછી ન્યાયતંત્રની સ્વતંત્રતા, તો આનો જવાબ પણ પોઝ કરીને વાંચી લો. ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશેનો. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે દ્વિતીય પરીક્ષાના પેપરનું પણ સોલ્યુશન કરાવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.